હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લેબર લૉની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે તે પ્રશ્ન નંબર 1ની અંદર ઘણી વખત શોર્ટ નોટ પૂછાઈ જાય છે. સવાલની ઓરમાં શોર્ટ નોટ, તો શોર્ટ નોટને કઈ રીતે અભિપ્રાય આપવો એની આપણે વાત કરીશું. મારી દ્રષ્ટિએ આ બે શોર્ટ નોટ ઇમ્પોર્ટન્ટ છે, તો આજે એને આપણે ચર્ચામાં લઈ લઈએ. પહેલી છે તમારી ઉદ્યોગ અને બીજું છે તો કામદાર. બે શોર્ટ નોટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ મને લાગે છે. બીજી બે છે ઔદ્યોગિક તકરાર. ચાલો, તો ઔદ્યોગિક તકરાર અધિનિયમ 1947 અંતર્ગત ઉદ્યોગ સમજાવો અને બીજું પૂછાય કામદાર સમજાવો અથવા તો ઔદ્યોગિક તકરાર સમજાવો. આ ત્રણ શોર્ટ નોટ મારી દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે બેને અભિપ્રાય આપીશું. બીજી શોર્ટ નોટ નેક્સ્ટ ટાઈમ આપણને સમય મળશે ત્યારે જોવાનો પ્રયત્ન કરીશું. ચાલો, તો બીજી વાત કરવાની કે તમે લોંગ પ્રશ્નની અંદર કેટલા પેજ ભરો છો? 7 થી 8 પેજ ભરો છો. તો શોર્ટ નોટની અંદર બે લખવાની હોય એટલે તમારે 3.5 પેજ અથવા તો 4 પેજ સુધી શોર્ટ નોટ લઈ જવી. મારી દ્રષ્ટિએ 3.5 પેજ સુધી જ લઈ જવી, એનાથી વધારે લખવાની કોઈ જરૂરિયાત નથી. ફોર્મેટ શું રહેશે? ફોર્મેટ આપણો સેમ, પ્રસ્તાવના. હવે અહીંયા ઉદ્યોગની વાત કરી છે તો ઉદ્યોગની વ્યાખ્યા આપવાની, પછી કઈ બાબતને ઉદ્યોગ કહેવાય, પછી કઈ બાબતને ઉદ્યોગ ન કહેવાય એની વાત કરવાની, કેસ સમજાવવાના અને સમાપન લખવાનું, વાત પૂરી કરવાની. સેમ એઝ કારખાનામાં પણ જોઈશું પ્રસ્તાવના, કામદારમાં પણ જોઈશું પ્રસ્તાવના, પછી કામદારની વ્યાખ્યા, કઈ બાબતનો સમાવેશ કામદારમાં થાય, કઈ બાબતનો સમાવેશ કામદારમાં થતો નથી, કેસ સમજાવવાના, સમાપન લખીને વાત પૂરી કરવાની. 3.5 જેટલા પેજ ભરવાનો આશરો રાખજો. ચાલો શરૂઆત કરીએ. શું છે આપણો સવાલ? ઔદ્યોગિક તકરાર અધિનિયમ અંતર્ગત નંબર 1 સમજાવો ઉદ્યોગ, બીજું છે કામદાર. આ પ્રશ્ન નંબર 1માં જ પૂછાતું હોય અને આ એકમાંથી વધારે કરીને ટૂંક નોંધ પૂછાય તો એને આપણે લઈ લીધેલા છે. ચાલો શરૂઆત કરીએ. પ્રસ્તાવના અહીં સમજાવતો નથી, તમારે તમારા શબ્દોમાં બનાવવાની છે કારણ કે સમયની રહેશે આપણા પાસે એટલો, એટલે બંને શોર્ટ નોટ આપણે સમજાવવાની છે. એટલે પ્રસ્તાવના અને સમાપન હું અહીં સમજાવતો નથી, તમારે તમારા શબ્દોમાં બનાવતા આવડવું જોઈએ. ચાલો ઉદ્યોગની વાત કરીએ. ઉદ્યોગનો અર્થ શામાં આપવામાં આવેલ છે? તો ઉદ્યોગની વ્યાખ્યા સેક્શન નંબર 2 કાઉન્સની અંદર 14 બરાબર. સેક્શન નંબર 2 કાઉન્સની અંદર 14ની અંદર ઉદ્યોગની વાત કરવામાં આવેલી છે. હવે ઉદ્યોગ કોને કહેવામાં આવે? ચાલો તો જોઈ લઈએ. ઉદ્યોગ એટલે નિયોજક અથવા તો કામે રાખનાર કોઈ વ્યક્તિ, નિયોજક, ઠેકેદાર, બરાબર ને? આવા વ્યક્તિના ઉલ્લેખ જે આપણને કામે રાખતા હોય તેવા વ્યક્તિઓના નામ છે. તો કોણ છે? એક તો નિયોજક છે, બીજો છે કામે રાખનાર છે, ત્રીજો ઠેકેદાર વ્યક્તિ, કોન્ટ્રાક્ટર લેનાર, કોન્ટ્રાક્ટર તરીકે ઓળખવામાં આવે એવા વ્યક્તિઓ માનવની જરૂરિયાત સંતોષવા માટે અથવા તો માનવીય જરૂરિયાત સંતોષવા માટે કોઈ ચોક્કસ પ્રકારની પ્રક્રિયા કરતા હોય, વ્યવસ્થિત પ્રક્રિયા કરતા હોય અથવા પ્રવૃત્તિ કરતા હોય તેવી બાબતોને શું કહેવામાં આવશે? ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનમાં રાખજો. આખી વ્યાખ્યા આપણે જોઈએ છે. તો ઉદ્યોગ એટલે નિયોજક અથવા તો કામે રાખનાર અથવા તો ઠેકેદાર વ્યક્તિ દ્વારા ચોક્કસ પ્રકારની માનવીય જરૂરિયાતને સંતોષવા માટે કોઈ પ્રકારની પ્રવૃત્તિ અથવા તો પ્રક્રિયા કરવામાં આવતી હોય તો શું છે? જેમાં માલ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે. કઈ પ્રક્રિયા? તો માલનું ઉત્પાદન થતું હોય અથવા સેવાનું ઉત્પાદન થતું હોય અથવા તો એને બનાવતા હોય, પ્રોસેસ કરતા હોય, તૈયાર માલમાંથી કાચા માલમાંથી તૈયાર માલમાં ફેરવવાની પ્રોસેસ કરતા હોય તેવી કોઈ જગ્યા, તેવી કોઈ બાબતોને શું કહેવામાં આવશે? ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. સેક્શન નંબર 2 કાઉન્સની અંદર 14 ઉદ્યોગની વ્યાખ્યામાં આ વસ્તુ આવે છે. કઈ કઈ બાબતો ઉદ્યોગ માટે જરૂરી છે? એક તો માનવીય જરૂરિયાતને સંતોષતી હોવી જોઈએ તો ઉદ્યોગ કહેવાય. પહેલો મુદ્દો આવી ગયો. બીજું, યોગ્ય પ્રક્રિયા અથવા પ્રવૃત્તિ થતી હોવી જોઈએ, ચોક્કસ પ્રકારની પ્રક્રિયા થતી. દાખલા તરીકે કાચા માલમાંથી તૈયાર માલમાં ફેરવવું. કારનો તમે ઉદ્યોગ જોયો હશે, પેલો રંગ કરવા માટે આખું મશીન ફરે છે તે ટાઈપનો, બરાબર? તો એ ધ્યાનમાં રાખવાનું. બીજું, નફાનો હેતુ હોય કે ન હોય તો પણ એ ઉદ્યોગ કહેવામાં આવશે. જરૂરી નથી કે નફાના હેતુથી જ આ પ્રવૃત્તિ થતી હોય છે. ઘણી વખત સેવાનો ઉદ્દેશ પણ હોઈ શકે તો પણ એ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે નફાને એ લોકોએ બાદ કરી નાખેલો હોય. ઘણી વખત એવું હોય કે પ્રોફિટના ઉદ્દેશથી જ અમુક વસ્તુ ખોલવામાં આવે અથવા સંસ્થા ખોલવામાં આવે એટલે એ ઉદ્યોગ અંતર્ગત આવે, પણ એવું જરૂરી નથી. પ્રોફિટ વગરની કોઈ બાબતો હોય તો પણ એને ઉદ્યોગ કહેવામાં આવશે. હવે આ એક્ટ થયેલો 1947માં પછી એક કેસ આવ્યો, એના અંદર ઉદ્યોગની વ્યાખ્યાને એ લોકોએ સ્પષ્ટીકરણ આપ્યું. કોણે? કોર્ટે. કયો કેસ છે ઇમ્પોર્ટન્ટ આપણા માટે? ઘણી વખત આ સવાલ બી પૂછાય કે ઉદ્યોગનો અર્થ આપો અને બેંગોલ વોટર સપ્લાયર વર્સિસ રાજપ્પાનો કેસ સમજાવો. તો આપણે આ કેસની વાત કરીશું. શું છે કેસ? બેંગ્લોર વોટર સપ્લાયર, આ વોટર સપ્લાયરને એક એ હશે સંસ્થા અથવા ઉદ્યોગ હશે, વર્સિસ એ રાજપ્પા. ક્યારનો કેસ છે? 1978નો કેસ છે, 1978નો કેસ છે, જેની અંદર ઉદ્યોગની વ્યાખ્યા આપવામાં આપી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને એમાં કહેવામાં આવેલું છે સુપ્રીમ કોર્ટ દ્વારા કે જો આ 3 કસોટી, આ કેસમાં 3 કસોટી બતાવેલી છે, જો આ 3 કસોટીનું પાલન થાય તેને
ઉદ્યોગ કહેવામાં આવશે. પછી કોઈ સંસ્થા હશે કે કોઈ પ્રવૃત્તિ કરનાર હશે એને શું કહેવાનું? ઉદ્યોગ તરીકે ઓળખવાનું. અને એના આધારે બાકીની બાબતો ઉદ્યોગ છે કે નહીં એ આપણને ખબર પડે. દાખલા તરીકે રેલવે સ્ટેશન ઉદ્યોગ છે કે કેમ, હોસ્પિટલ ઉદ્યોગ છે કે કેમ, શિક્ષણની સંસ્થા ઉદ્યોગ છે કે કેમ, તો એ ડિસિઝન કેવી રીતે લેવાનું? તો એના માટે આ 3 કસોટીનું આપણે પાલન કરવું પડશે. કયો કેસ છે? બેંગ્લોર વોટર સપ્લાયર વર્સિસ રાજપ્પા. આ કેસ છે 1978નો કેસ છે. પહેલી કસોટી આપણે જોઈએ કે એના અંદર શું કહેવામાં આવેલું છે. 3 કસોટીનું પાલન થાય તો આ પ્રવૃત્તિ ઉદ્યોગ તરીકે ઓળખવાની રહેશે, બાકી નહીં. પહેલી પ્રવૃત્તિ, વ્યવસ્થિત પ્રવૃત્તિ અથવા પ્રક્રિયા થતી હોવી જોઈએ. કોઈ જગ્યા ઉપર શું થતું હોવું જોઈએ? વ્યવસ્થિત ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ અથવા પ્રક્રિયા થવી જોઈએ. શું પ્રક્રિયા? દાખલા તરીકે કાચા માલમાંથી તૈયાર માલમાં પ્રોડક્ટને ફેરવવાનું, એ પણ એક શું થઈ ગઈ? પ્રક્રિયા. પછી વિવિંગની પ્રક્રિયા, સીવવાની પ્રક્રિયા, કોઈ મશીનનો ઉપયોગ થતો હશે તેવી કોઈ પ્રક્રિયા. વ્યવસ્થિત પ્રવૃત્તિ અથવા પ્રક્રિયા થવી જોઈએ, પહેલી કસોટી. બીજી કસોટીની વાત કરેલી છે કે આ જે બી કંઈ પ્રક્રિયા અને પ્રવૃત્તિ થાય માલિક અને કામદારના સહયોગથી થતી હોવી જોઈએ. માલિક પૈસા આપે ને કામદાર કામ કરે, તેને પણ શું થઈ ગયું? આવી પ્રવૃત્તિમાં શું કહેવાશે? તો આવી પ્રવૃત્તિ પણ બંનેના સહકારથી થતી પ્રવૃત્તિ છે. તો ધ્યાનમાં રાખજો, પ્રવૃત્તિ માલિક અને કામદારના સહકારથી થતી જોઈએ, બીજી કસોટી. ત્રીજી કસોટીમાં શું કીધેલું છે કે માનવીય જરૂરિયાત સંતોષવાના કારણે ઉત્પાદન અને સેવાની પ્રવૃત્તિ કરતી હોય. તો માનવીની જરૂરિયાત સંતોષવા માટે ઉત્પાદન અને સેવાનું ઉત્પાદન થતું હોવું જોઈએ અથવા તો એની પ્રક્રિયા થતી હોવી જોઈએ. ચાલો, 3 વસ્તુ શું હતી? વ્યવસ્થિત પ્રક્રિયા અને પ્રવૃત્તિ થવી જોઈએ. બીજું, આ પ્રવૃત્તિ જે થતી છે તે કેવી હોવી જોઈએ? તો તે માનવીય પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ? તો એ પ્રવૃત્તિ માલિક અને કામદારના સહયોગથી થતી હોય છે. માલિક મૂડીરોકાણ કરે ને આ લોકો વેતન લઈને એના બદલામાં કામ કરે, એ પણ એક પ્રવૃત્તિ થઈ ગઈ. ત્રીજી વાત, માનવીય જરૂરિયાત સંતોષવાના હેતુથી આ પ્રવૃત્તિ થતી હોય છે. પછી સેવાકીય પ્રવૃત્તિ હશે કે પછી ઉત્પાદનની પ્રવૃત્તિ હશે એ. તો આ 3 બાબત જેની અંદર લાગુ પડતી હોય તેવી પ્રવૃત્તિને શું કહેવામાં આવશે? ઉદ્યોગ કહેવામાં આવશે. એવો કયો કેસ કહે છે? બેંગ્લોર વોટર સપ્લાયર વર્સિસ એ રાજપ્પા 1978નો કેસ. કોણે કીધેલું છે એવું? સુપ્રીમ કોર્ટે કહેલું છે. તો આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ચાલો, આગળની વાત કરીએ. બીજી શું વાત છે? આમ 3 કસોટીનું પાલન થાય તો ઉદ્યોગ કહેવાશે. બીજું એમ પણ કીધેલું છે કે જાહેર ક્ષેત્ર અને નફાની પ્રવૃત્તિને અહીં મહત્ત્વ આપવામાં આવેલું નથી. નફાની પ્રવૃત્તિ થાય અથવા નહીં થાય તો પણ એને ઉદ્યોગ કહેવામાં આવશે, પણ 3 કસોટીનું પાલન થવું જોઈએ. આ આખી ઉદ્યોગની વાત છે. તો પહેલાં ઉદ્યોગનો અર્થ આપવાનો અને આ ઉદ્યોગ માટેની પ્રવૃત્તિ કોને કહેવાય એના માટે કેસ સમજાવવાનો. પછી આપણે બીજો મુદ્દો બનાવશું. શું બનાવવાનું? કઈ કઈ બાબતોને ઉદ્યોગ કહેવામાં આવતી નથી? તો 7 જેટલા પોઈન્ટ છે તે અહીંયા આપણે લખવાના છે કે જેને ઉદ્યોગ કહેવામાં આવતા નથી. બીજા પેજ પર જવાનું. શું લખશું? ખેતી વિષયક કામગીરી જ્યાં થતી હોય, ખેડૂત લોકો જે ખેતી કરતા હોય તેવી કોઈ પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવશે નહીં, પહેલો મુદ્દો. બીજો મુદ્દો શું કીધેલું છે? હોસ્પિટલ અને ડિસ્પેન્સરી જ્યાં હોય, PSC કહેવામાં આવે, બરાબર, અથવા તો જ્યાં દવા બનતી હોય, વેચાતી હોય તેવી કોઈ ડિસ્પેન્સરી એને કહેવામાં આવે. તો હોસ્પિટલ અને ડિસ્પેન્સરીને પણ શું કહે? ઉદ્યોગ કહેવામાં આવશે નહીં. તો ઉદ્યોગ, બીજો મુદ્દો આપણે જોયું ઉદ્યોગ, તો હોસ્પિટલ ઉદ્યોગ નથી. ત્રીજી વાત છે શૈક્ષણિક પ્રવૃત્તિ જ્યાં થતી હોય, શૈક્ષણિક પ્રવૃત્તિ, વૈજ્ઞાનિક પ્રવૃત્તિ અથવા તાલીમ આપતી કોઈ સંસ્થા હોય, તો શિક્ષણ આપતી કોઈ સંસ્થા, વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કરતી તેવી સંસ્થા અને તાલીમ આપતી કોઈ સંસ્થા હોય, એપ્રેન્ટિસને બધું કરે તો તે પણ ઉદ્યોગ નથી. દાખલા તરીકે CAની અંદર તમે એપ્રેન્ટિસ કરો હિસાબની ચકાસણી કરવા માટે, તો એ પણ ઉદ્યોગ નથી, બરાબર. ચાલો, ત્રીજો મુદ્દો. ચોથા મુદ્દાની વાત કરવાની. સામાજિક સખાવતી મંડળ જે લોકોના હિત માટે કામ કરતો હોય, તો સામાજિક સખાવતી મંડળ હોય, બરાબર, તો તે પણ શું છે? ઉદ્યોગ નથી. અહીં એમ કીધેલું છે. બીજું, સંરક્ષણ, ઉર્જા અને અવકાશ. સંરક્ષણ ક્ષેત્ર આપણે જોઈ ગયા છે. એક તો શું બનાવે છે? આપણા પ્લેન બનાવે છે, બરાબર ને, ઉપર જવા માટે રોકેટ ને એન્જિન ને બધું બનાવે તે. સંરક્ષણ, ઉર્જા અને અવકાશ ક્ષેત્રમાં જે બી કંઈ પ્રવૃત્તિઓ થાય, બધું બનાવવામાં આવે, જે બી પ્રોસેસ થાય, પ્રક્રિયા કરવામાં આવે તે ઉદ્યોગ નથી, બરાબર. ચાલો, 5 મુદ્દા પતી ગયા. છઠ્ઠો મુદ્દો, 10થી ઓછી વ્યક્તિ કંઈ કામગીરીમાં રોકાયેલી હોય, બરાબર, ઘરના લોકો જ રોકાયેલા હોય ને બધું બનાવતા હોય તો ઉદ્યોગ નથી. 10થી ઓછી વ્યક્તિ દ્વારા ચલાવતો ધંધો એ પણ શું છે? તો એ પણ ઉદ્યોગ નથી. બીજું, 10થી ઓછી વ્યક્તિઓ દ્વારા અથવા સભ્યો દ્વારા શું કરવામાં આવે? કોઈ ક્લબ ચલાવવામાં આવે અથવા કોઈ શૈક્ષણિક મંડળ ચલાવવામાં આવે તો તે પણ ઉદ્યોગ નથી, બરાબર. તો આટલી બાબતો, 7 જેટલી બાબતો ઉદ્યોગ કહેવામાં આવશે નહીં. તો ધ્યાનમાં રાખવાનું. શું સમજાયું? ઉદ્યોગનો અર્થ સમજાવ્યો. બેંગ્લોર વોટર સપ્લાયનો કેસ સમજાવ્યો. કઈ કઈ બાબતો ઉદ્યોગની અંદર આવે
અને કઈ કઈ બાબતો ન આવે તો કઈ કઈ બાબતો નથી થતી આવતી તે આપણે સમજાવવાનો ચોથો મુદ્દો. પાંચમો મુદ્દો, ઉદ્યોગમાં કોનો કોનો સમાવેશ થાય. તો આ જે 3 કસોટીનું પાલન કરે એ બધી જ બાબતોને ઉદ્યોગની અંદર સમાવવામાં આવે છે એવું ચોખ્ખો શબ્દમાં લખવાનું. કઈ કઈ 3 પ્રવૃત્તિ છે અહીંયા આપણે સમજાવી ગયા, બરાબર. બેંગ્લોર વોટર સપ્લાયર કેસની અંદર. ચાલો હવે કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય તો આપણે ડાયરેક્ટ કેસ સ્ટાર્ટ કરવાના. કેસની અંદર લખશો પહેલો, શું શૈક્ષણિક સંસ્થા ઉદ્યોગ છે? શિક્ષણની અંદર કોઈ સંસ્થા જોડાયેલી હોય તો એ ઉદ્યોગ છે કે કેમ? તો એના માટે કેસ હતો યુનિવર્સિટી ઓફ દિલ્હી વર્સિસ રામનાથ 1963. કયો કેસ છે? યુનિવર્સિટી ઓફ દિલ્હી વર્સિસ રામનાથ 1963નો કેસ છે, જેની અંદર કહેવામાં આવેલું છે, શું કીધેલું છે કે યુનિવર્સિટીની અંદર ડ્રાઈવરો પેલા બાળકોને લેવા જતા ને મૂકવા જતા, તો યુનિવર્સિટીના ડ્રાઈવરો કામદાર છે? ક્વેશ્ચન માર્ક. કામદાર છે કે નહીં મળે? તો મેં તમને કહી ગયું કે 3 પ્રવૃત્તિ 3 કસોટીનું પાલન થાય તો કામદાર કહેવાય, નહીં હોય તો ન કહેવાય. તો અદાલતે કહ્યું કે શિક્ષણ ઉદ્યોગ પ્રવૃત્તિ નથી. શું કીધું પહેલે? કે ઉદ્યોગ પ્રવૃત્તિ નથી. પણ બેંગ્લોર વોટર સપ્લાયર કેસ કહે છે કે શૈક્ષણિક ઉદ્યોગ પ્રવૃત્તિ છે, કારણ કે 3 કસોટીનું પાલન કરવામાં આવે. અહીંયા આપણે વાત કરી ગયા, આ અંડરલાઇન કર્યું છે, શૈક્ષણિક સંસ્થા આપનાર એ ઉદ્યોગ નથી. પણ મેં તમને હજુ બી કહ્યું, શું કહેવું છે કે આ 3 કસોટીનું પાલન થાય એને ઉદ્યોગ કહેવામાં આવશે. ભલે આપવાદ આપેલા હોય કે આ ઉદ્યોગ નથી, છતાં પણ જો આ 3 કસોટીનું પાલન થતું હોય તો એને ઉદ્યોગ કહેવામાં આવશે. તો અહીં પહેલી વખત શું કીધું? યુનિવર્સિટી ઓફ દિલ્હી વર્સિસ રામનાથ કેસની અંદર 1963નો કેસ કે યુનિવર્સિટીના ડ્રાઈવરો કામદાર છે, કહેવાય કે ન કહેવાય? નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? તો અદાલતે કહ્યું કે શિક્ષણ ઉદ્યોગ પ્રવૃત્તિ નથી. પણ આ જે બેંગ્લોર વોટર સપ્લાયર કેસ આવ્યો એની અંદર કીધેલું છે કે 3 કસોટીનું પાલન કરે છે, શિક્ષણ એ ઉદ્યોગ જ છે, બરાબર. ચાલો તો આ વાત અહીંયા થઈ કે શૈક્ષણિક સંસ્થા ઉદ્યોગ છે. ઘણી શૈક્ષણિક સંસ્થા ઉદ્યોગ ન હોય, પણ આ જો 3 કસોટીનું પાલન કરે તો ઉદ્યોગ છે, આવું તમારે ચોખ્ખા શબ્દમાં લખવાનું છે. નેક્સ્ટ બીજો મુદ્દો, હોસ્પિટલ ઉદ્યોગ છે કે કેમ? ફરી પાછું અહીંયા જ વાત કરી ગયો આપણે, હોસ્પિટલ ઉદ્યોગ છે કે કેમ? ઓકે, ચાલો જોઈ લઈએ છે કે નહીં. તો એક કેસ હતો મેનેજમેન્ટ ઓફ સફદરગંજ હોસ્પિટલ વર્સિસ કુલદીપ શેઠી 1971 1971નો કેસ છે. શું છે? હોસ્પિટલ ઉદ્યોગ છે? ક્વેશ્ચન માર્ક. મેનેજમેન્ટ ઓફ સફદરગંજ હોસ્પિટલ વર્સિસ કુલદીપ શેઠી 1971નો કેસ. કોર્ટે કહ્યું હોસ્પિટલ ઉદ્યોગ નથી. આ હોસ્પિટલની અંદર શું થતું હતું? તો દર્દીઓને મફત સેવા પૂરી પાડવામાં આવે છે. પણ જો 3 શરતોનું પાલન થતું હોય તો ઉદ્યોગ કહેવામાં આવે, બરાબર. 3 શરતોનું પાલન થતું હોય તો ઉદ્યોગ કહેવાય એવું કોર્ટે કહેલું છે. હાલ ઉદ્યોગ નથી આ કેસ પૂરતો. કેમ નથી? પ્લસ અહીંયા આપણે મુદ્દો જોઈ ગયા કે હોસ્પિટલ અથવા ડિસ્પેન્સરી પણ ઉદ્યોગમાં આવશે નહીં. તો 1971ની અંદર આ કેસ હતો, એમાં કીધેલું છે કે હોસ્પિટલ એ ઉદ્યોગ નથી. ઉદ્યોગ હોય તો બધા નિયમોનું પાલન કરવું પડે, જે આખી જોગવાઈઓ છે બધી તેનું પાલન કરવું પડે, નહીં હોય તો નહીં કરવાનું. ત્રીજા મુદ્દાની વાત કરીએ, સરકારી ખાતું છે ટપાલ ખાતું. ટપાલ ખાતું ઉદ્યોગ છે. તો અહીં પણ એક કેસ છે યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ કમલેશ ભારતી 1998નો કેસ છે. ટપાલ ખાતું ઉદ્યોગ છે. કયા કેસની અંદર? યુનિયન ઓફ ઇન્ડિયા, મેં UOI લખેલું છે, તમારે સમજવાનું કે યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ કમલેશ ભારતી 1998નો કેસ છે. તો એમણે પણ કીધેલું છે કે આ 3 પ્રવૃત્તિનું પાલન થતું નથી, એના કારણે ટપાલ એ શું છે? ઉદ્યોગ નથી. કારણ કે શું હોવું જોઈએ? માલિક અને કામદારના સહકારથી સરકારી સંસ્થા છે, તમને ખબર હોય છે. વ્યવસ્થિત પ્રવૃત્તિ પણ કોઈ પ્રકારની થતી નથી. હા, ટપાલ આવીને લઈ જવાનું એ પ્રવૃત્તિ કહેવાય, પણ એ ટાઈપની પ્રવૃત્તિ નથી કે જ્યાં બધું ઉદ્યોગ જેવું કંઈ લાગે, બરાબર. તો ધ્યાનમાં રાખજો, ટપાલ ખાતું એ ઉદ્યોગ નથી, કારણ કે એ સરકારી અંડરમાં આવી જાય છે. ઓકે, તો આ વસ્તુ છે, એને શું કહેવામાં આવશે? આપણે ઉદ્યોગ તરીકે 3 કસોટીનું પાલન થાય તો એને ઉદ્યોગ કહેવામાં આવે. પ્રસ્તાવના અને સમાપન તમારે તમારા શબ્દની અંદર લખવાનો છે, મેં અહીં કરાવતો નથી. ઓકે, આટલું તો તમને આવડવું જોઈએ, કારણ કે શોર્ટ નોટ છે, આપણે 3.5 પેજની અંદર કમ્પ્લીટ કરવાની હોય. તો પ્રસ્તાવના અને સમાપન તમારે જાતે બનાવવાનું છે. બનાવજો. કેવી રીતે બનાવાય એ બી કહી રાખો છે કે ઉદ્યોગની વાત, કઈ કઈ વસ્તુ ઉદ્યોગમાં છે, કઈ કઈ વસ્તુ ઉદ્યોગમાં નથી, એની વાત સેક્શન નંબર 2 કૌંસની અંદર 14માં કરવામાં આવેલ છે. કઈ કઈ બાબતો ઉદ્યોગ કહેવાય, કઈ કઈ બાબતો ઉદ્યોગ નહીં કહેવાય, શું હોસ્પિટલ ઉદ્યોગ છે, શું તમારી શૈક્ષણિક સંસ્થા ઉદ્યોગ છે, બધા પ્રશ્નોના જવાબ આપણને સેક્શન નંબર 2 કૌંસને 14માં મળે છે, જેની ચર્ચા નીચે મુજબ છે. એ રીતે તમે પ્રસ્તાવનાને ફ્રેમ કરી શકો છો, પણ આપણો પાસે એટલો સમય નથી.
નેક્સ્ટ આપણે બીજી શોર્ટ નોટની વાત કરીશું. બીજી શોર્ટ નોટ પણ મારી દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે ઔદ્યોગિક તકરાર ધારો 1947 અંદર પૂછાઈ શકે છે. કઈ છે? કામદાર. કામદાર કોને કહેવામાં આવે છે? સેક્શન નંબર 2 કૌંસની અંદર 32ની અંદર કામદારની વાત કરવામાં આવેલી છે. ચાલો તો જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે કામદારનો અર્થ જોશું કે કામદાર કોને કહેવામાં આવે, પછી કઈ કઈ બાબતો કામદારમાં આવે અને કઈ કઈ બાબતો કામદારમાં ન આવે. જેમ આપણે અહીંયા કસોટી જોઈ ગયા તેમ અહીંયા પણ કંઈ ને કંઈ હશે. ચાલો તો જોઈએ વાંચીને. સેક્શન નંબર 2 કૌંસની અંદર કયું છે? 32ની અંદર કામદારની વાત કરેલી છે. વ્યક્તિ જે કોઈ ઉદ્યોગમાં કોઈ એક વ્યક્તિ છે અથવા તો મંડળ હશે, તે કોઈ એક ઉદ્યોગની અંદર કુશળ કામદાર તરીકે, બિનકુશળ કામદાર તરીકે દેખરેખ કરવાના ઉદ્દેશથી, ટેકનિકલ બાબતના ઉદ્દેશથી અથવા તો કારકુનિક કામ માટે જોડાયેલો હોય. બરાબર. તો જો ફરી પાછું વાંચી લઉં. અહીંયા 6 મુદ્દાની વાત કરેલી છે. વ્યક્તિ જે કોઈ ઉદ્યોગની અંદર કોઈ બાબતમાં પોતાનું ટેકનિકલ કુશળ, એકદમ સ્કિલ લેવલ કહેવાય, બરાબર, બિનકુશળ અનસ્કિલ, બરાબર, એવી વાત છે, દેખરેખ માટે જોડાયેલો હોય, ટેકનિકલ બરાબર બાબતો હોય, કારકુની બાબતોનો જાણકાર હોય, આ પ્રકારનું કામ કરતો હોય શાની અંદર? ઉદ્યોગની અંદર. તો પહેલે તો આ વાત કરી. કોઈ વ્યક્તિ ઉદ્યોગની અંદર કુશળ કામદાર, બિનકુશળ કામદાર, દેખરેખ, ટેકનિકલ, કારકુની, હિસાબી પ્રકારનું કામકાજ કરતો હોય અને ચોક્કસ પ્રકારની સેવા સાથે જોડાયેલો હોય. આ જે કામ કરે છે એના બદલામાં એને શું મળે છે? વેતન મળે છે અથવા વેતનથી એ નોકરીએ રાખવામાં આવેલો હોય. બરાબર. તો તેને શું કહેવામાં આવશે? કામદાર તરીકે ઓળખવામાં આવશે. ધ્યાનમાં રાખજો. ફરી પાછું કહી રાખું છું. વ્યક્તિ કોઈ ઉદ્યોગની અંદર અમુક પ્રકારનું કામ કરતો હોય. કેવા પ્રકારનું કામ? કુશળ પ્રકારનું, બિનકુશળ પ્રકારનું, દેખરેખનું, ટેકનિકલ બાબતનું, કારકુની અથવા હિસાબી પ્રકારનું કામ કરતો હોય અને ચોક્કસ પ્રકારના વેતનથી આ પોતાની સેવા અથવા નોકરી સાથે જોડાયેલો હોય. ચોક્કસ પ્રકારની શરત મૂકેલી હોય અને નોકરીમાં કઈ શરત? ભાઈ લેખિત શરત, મૌખિક શરતથી જોડાયેલો હોય એવી વાત કરેલી છે. બરાબર. તો ધ્યાનમાં રાખજો. આપણે લેખિત અને મૌખિક જ ધ્યાનમાં રાખવાની છે. એની સાથે જોડાયેલો હોય તો તેને શું કહેવામાં આવશે? કામદાર તરીકે ઓળખવામાં આવશે. આ વ્યાખ્યા છે. બરાબર. સ્કિલ હોય, અનસ્કિલ હોય, કોઈ બી વ્યક્તિ હોય એ ચોક્કસ પ્રકારની સેવા પૂરી પાડે છે, ચોક્કસ પ્રકારની નોકરી લેખિત અને મૌખિક માધ્યમથી કોની સાથે જોડાયેલો છે? માલિક સાથે જોડાયેલો છે અને ઉદ્યોગમાં કામ કરતો હોય, આ પ્રકારની સેવા પૂરી પાડતો હોય તો એને શું કહેવામાં આવશે? કામદાર તરીકે ઓળખવામાં આવશે. ચાલો બીજી વાત કરીએ. કઈ કઈ વ્યક્તિને કામદાર ગણવામાં આવેલી નથી? સેક્શન નંબર 2 કૌંસની અંદર 32 એમ કહી કે નીચેની વ્યક્તિઓ કામદાર નથી. ચાલો કઈ કઈ વ્યક્તિ કામદાર નથી? તો પહેલું એરફોર્સ, આર્મી અને નેવીના જે બી સૈનિકો છે તેને આપણે કામદાર કહી શકાય નહીં. તો એની પણ વાત યાદ રાખજો. એરફોર્સ, આર્મી, નેવીને આધીન હોય તેવી વ્યક્તિ કામદાર નથી. બીજી વાત, પોલીસની નોકરીની અંદર સેવા બજાવતા હોય તેવા વ્યક્તિઓ પણ કામદાર નથી. બીજું, સરકારે વહીવટી ક્ષેત્ર માટે કોઈ વ્યક્તિની નિમણૂક કરેલી હોય, કલેક્ટર છે, બરાબર, મામલતદાર છે, તેવા તો સરકારે વહીવટી પ્રકારનું કાર્ય સોંપેલું હોય તેવી વ્યક્તિઓ પણ કામદાર નથી. એને કર્મચારી કહેવાય, નોટ કામદાર કહેવાય. બરાબર. ધ્યાનમાં રાખજો. કર્મચારીને કામદારમાં તો એરફોર્સ, આર્મી, નેવી, બીજું પોલીસ ખાતામાં નોકરી કરતા હોય તે સરકારી વહીવટી પ્રકારનું કાર્ય સોંપ્યું હોય તો તે કામદાર નથી. કોણ કોણ કામદાર છે? તો આ કામદાર છે, આ ટાઈપના વ્યક્તિઓ કામદાર છે, આ ટાઈપના વ્યક્તિઓ કામદાર નથી. ચોખ્ખા શબ્દમાં સરકારે કહેલું છે વ્યાખ્યા બનાવતી વખતે. તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ, કામદાર હોવા માટે નીચેની શરતોનું પાલન જરૂરી છે. તો 4 શરત આપેલી છે, એનું પાલન કરે તો એ કામદાર છે. પહેલી વાત, વ્યક્તિ ઉદ્યોગમાં નોકરી પર જોડાયેલો હોવો જોઈએ. ઉદ્યોગમાં આપણે વાત કરી ગયા, બરાબર. વ્યક્તિ ઉદ્યોગની અંદર જોડાયેલો હોવો જોઈએ, કામ કરતો હોવો જોઈએ. બીજું, તેના બદલામાં એને વેતન મળતું હોવું જોઈએ. વેતન પછી વેતન હોઈ શકે અથવા વળતર પણ હોઈ શકે, દિવસના રોજ, બરાબર ને. તો રોજ એને મળતો હોવો જોઈએ. તેના બદલાનું એટલે કે જે કામ કરી આપે છે એના બદલામાં એને વેતન મળતું હોવું જોઈએ. તો પહેલે નોકરી પર હોવા જોઈએ, ઉદ્યોગની અંદર નોકરી પર. બીજું, વેતન મળતું હોવું જોઈએ. ત્રીજી વાત, વ્યક્તિ ચોક્કસ પ્રકારનું કામ કરતો હોય, જે તે વ્યક્તિ કુશળ હોય, બિનકુશળ હોય, નિરીક્ષક લેવલનું કામ હોય, ટેકનિકલ કામ હોય, કાનૂની કામ હોય અથવા તો હિસાબી કામ હોય, એવી હેસિયતથી નોકરી પર કામ કરતો હોય. બરાબર. જે આપણે અહીંયા વ્યાખ્યામાં જોઈ ગયા છે તે જ વ્યાખ્યા અહીંયા એ લોકોએ ડીપમાં સમજાવેલી છે કે વ્યક્તિ કુશળ, બિનકુશળ, નિરીક્ષક, ટેકનિકલ, કારકુની, હિસાબી હેસિયતથી કામને જોડાયેલો હોવો જોઈએ અથવા નોકરીએ રાખવામાં આવેલો હોવો જોઈએ. બીજું, માલિક અને કામદાર તરીકે સંબંધ હોવો જોઈએ. માલિક અને કામદારનો સંબંધ હોવો જોઈએ, દોસ્તાર ના હોવા જોઈએ એમ કહેવા માંગે છે. એટલે માલિક અને કામદાર તરીકેનો સંબંધ એમની વચ્ચે હોવો જોઈએ. તો તેને શું કહેવામાં આવશે? કામદાર તરીકે ઓળખવામાં આવશે. તો કામદાર માટેની શરતો
પહેલાં આપણે શું સમજાયું, કામદારનો અર્થ સમજાયો, કઈ કઈ બાબતો કામદારમાં સમાવેશ થતી નથી તે સમજાયું. પછી કામદાર માટેની શરતો, તો 4 શરતોનું પાલન થવું જોઈએ. કઈ 4 શરત? ઉદ્યોગમાં નોકરી પર હોવા જોઈએ. બીજું, તેને વેતન મળતું હોવું જોઈએ. ત્રીજું, વ્યક્તિ કુશળ, બિનકુશળ, નિરીક્ષક, કાલ્પનિક એવા કોઈ હોદ્દાથી, એવા કોઈ હેસિયતથી નોકરીમાં જોડાયેલો હોવો જોઈએ. બીજું, માલિક અને કામદાર વચ્ચે એવો સંબંધ હોવો જોઈએ, માલિક અને કામદાર જેવો સંબંધ હોવો જોઈએ. પછી મિત્રતાભર્યા સંબંધ નહીં ચાલે. ઓકે, ચાલો તો થઈ ગયું. આપણે લખી કાઢ્યા કયા કયા વ્યક્તિઓ કામદાર છે, કઈ કઈ નથી, તે પણ અંદર આપણે સમજાવી દીધું. હવે આપણે શું સમજાવીશું? કેસ સમજાવીશું. અહીં આપણે 3 કેસ લઈ લઈએ. ચાલો, પહેલો કેસ માનસિંગ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1983નો કેસ છે. કોનો છે? માનસિંગ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. યુઆઈ એનો મતલબ યુનિયન ઓફ ઇન્ડિયા. 1983નો કેસ. એમાં શું કીધેલું છે કે જીવન વીમાના ફિલ્ડ ઓફિસર કામદાર છે. આ જીવન વીમાના જે બી ફિલ્ડ ઓફિસર બધા સર્વે કરતા હોય તે કામદાર છે, અથવા એ ઓફિસર કામદાર છે. તો કોર્ટે કહેલું છે કે એ ઓફિસર કામદાર નથી. તો જીવન વીમાના જે બી ફિલ્ડ ઓફિસર છે એ કામદાર ક્ષેત્રમાં આવતા નથી. આ વસ્તુ હોવી જોઈએ. ઉદ્યોગમાં નોકરી પર નથી, એ લોકો ફિલ્ડ ઓફિસર છે, એના બદલા વેતન મળે તો બરાબર છે. કુશળ બિનકુશળ એના સાથે કંઈ લેવા દેવા જ મળે ફિલ્ડ ઓફિસરને. માલિક અને કામદાર વચ્ચેનો સંબંધ નથી જોવા મળતો. બરાબર, આવી વસ્તુ અંદર સમજાવી શકો છો. પણ માનસિંગ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં શું લખવાનું? LIC, બરાબર, જીવન વીમા નિગમના ફિલ્ડ ઓફિસર સર્વે કરનારાઓ કામદાર છે? ના, કામદાર નથી. એ કોણ છે? કર્મચારી છે, એવું કોર્ટે કહેલું છે. ચાલો બીજી વાત કરીએ. બીજો કેસ છે મેસર્સ શાઇનિંગ ટેલર વર્સિસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ 1983નો કેસ છે. શું છે? મેસર્સ શાઇનિંગ ટેલર વર્સિસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ. એ પણ 1983નો કેસ છે. હવે મેસર્સ શાઇનિંગ ટેલર એટલે કઈ? દરજીની વાત કરેલી હશે. ચાલો, શું કરેલું છે? દરજીની મોટી દુકાન હતી. બરાબર, દરજીનું કેવી હતી? મોટી દુકાન હતી. એમાં દરજી છૂટક મજૂરીથી કામ કરતો હતો. તો શું એને કામદાર કહેવાય કે નહીં કહેવાય? તો કોર્ટે કીધેલું છે કે કામદાર કહેવાય. કેમ કામદાર કહેવાય? ઉદ્યોગમાં નોકરી કરે છે, તો અહીંયા ચોખ્ખું શબ્દમાં કીધું દરજી મોટી દુકાન એટલે ઉદ્યોગ તરીકે હશે. તેના બદલાનું વેતન મળે, એને પગાર આપતા હતા છૂટક. બરાબર. બીજું, વ્યક્તિ કેવો હતો? કુશળ હતો. દરજી એટલે કુશળ વ્યક્તિ કહેવાય. માલિક અને કામદાર તરીકે સંબંધ હશે બંને વચ્ચે, મિત્રતાભર્યા સંબંધ નહીં હશે, એટલે શું કહેવાશે? તો એ શું કહેવાય? તો કોર્ટે કહ્યું કે તે કામદાર છે. તો દરજી જે કામ કરે છે કામદાર કહેવાશે. કામદાર કહેવાય એટલે પછી એને આખો ઔદ્યોગિક એક્ટ લાગુ પડે, અથવા એ ટાઈપની સેવા એને પૂરી પાડવી પડે. ત્રીજો કેસની વાત કરીએ. ત્રીજા કેસમાં આપણે જોઈએ કે શ્રીમતી SD સિગામની વર્સિસ લેબર કોર્ટ મદ્રાસ. બરાબર, શ્રીમતી SD સિગામની વર્સિસ લેબર કોર્ટ મદ્રાસ 1982નો કેસ છે. ચાલો, આ કેસની અંદર શું હતું? તો આ કેસની અંદર એવું હતું કે અરજદાર જે છે, અરજદાર એટલે કે લેડીઝ જે છે SD ગામી, એને ફેક્ટરીના કામદારના જે બાળકો છે ને એને ભણાવવા માટે શિક્ષક તરીકે નિમણૂક કરેલી. કોને? ISD સિંગામની. સિંગમ યાદ રાખજો ને, એટલે યાદ રહી જાય. સિંગામની, બરાબર ને? તો SD સિંગામની એને શું કરેલું હતું? એ અરજદાર છે, તો એને જે કારખાનામાં જે કામ કરતા કામદાર છે એના બાળકોને ભણાવવા માટે શિક્ષક તરીકે નિમણૂક આપેલી હતી. પણ સાથે સાથે બીજું બી કામ સોંપેલું ઉદ્યોગની અંદર. શું કામ સોંપેલું અમને? તો વુમન ચેકર તરીકે કામ સોંપેલું હતું. વુમન ચેકર તરીકે મીન્સ કે બધું તપાસવાનું છે ત્યાં, કોણ બરાબર કામ કરે તે. બરાબર, તો આ વસ્તુ એને સોંપેલી હતી. એક તો શિક્ષક તરીકેનું કામ બી કરતી હતી, પ્લસ આ બી કામ કરતી હતી. અને એના બદલાનું એને વેતન આપવામાં આવતું હતું નહીં. શિક્ષકનું વેતન આપતા હતા, પણ આ વુમન ચેકર તરીકે જે દેખરેખ રાખતી હતી એનું વેતન એને આપવામાં આવતું હતું નહીં. એટલે એને કેસ કર્યો કે ભાઈ આ વેતન મને મળવું જોઈએ. તો કોર્ટમાં કેસ જાય છે લેબર કોર્ટની અંદર. લેબર કોર્ટ શું કહે છે કે આ ટાઈપની કામગીરી પરથી સાબિત થાય છે કે આ જે લેડીઝ છે સિંગામની, એ શું છે? કામદાર કહેવાશે, એને વેતન મળવું જોઈએ. ઓકે, તો ધ્યાન રાખજો. શું હતું? અરજદાર ફેક્ટરીની અંદર ઓલરેડી જે બાળકો હતા, કામદારના બાળકો, એને ભણાવતી હતી, અને સાથે સાથે એને ચેકિંગનું કામ બી હોવેલું હતું. એટલે 2 કામ થઈ ગયા, બંને વળતર અલગ અલગ મળ્યું. તો લેબર કોર્ટે કીધું કે શિક્ષકે છે એ વસ્તુ બરાબર છે, પણ અહીં કામદાર છે એટલે એને વેતન મળવું જોઈએ, કારણ કે વુમન ચેકર તરીકે પણ કામ કરે છે. પછી તમારે સમાપન લખી દેવાનું છે તમારા શબ્દોની અંદર 4 થી 5 લીટીમાં, એટલે વાત પતી જાય. ચાલો, ધ્યાનમાં રાખજો. આ રીતે શોર્ટ નોટ આવે તો એને 3.5 પેજ સુધી લઈ જવાનું. અને આ એકમાંથી આ આવી શકે છે સવાલ, ઉદ્યોગની વ્યાખ્યા આવી શકે છે, અથવા તો કામદારની વ્યાખ્યા આવી શકે છે, અથવા તો ઔદ્યોગિક તકરાર કોને કહેવામાં આવે એ આવી શકે, અથવા તો છટણી આવી શકે. છટણી ઓલરેડી આપણે બીજા અગાઉના સવાલમાં
કરી દીધેલું છે, સવાલમાં બનાવી દીધેલું છે, ત્યાંથી તમારે નોટ બનાવી લેવાની. એટલે સવાલમાંથી પણ એ લોકો શોર્ટ નોટ બનાવી શકે, પણ આપણે બધી જ બાબતો અહીં કવર કરેલી છે. તો શોર્ટ નોટ પૂછાય તો 3.5 પેજ અથવા તો 4 પેજ સુધી લઈ જવાનું, પણ 3.5 એટલે 4 પેજ જ કહેવાય. ઓકે, ત્યાં સુધી તમારે શોર્ટ નોટને લઈ જવાની. અને આ શોર્ટ નોટ કદાચ નીચેની જે પ્રશ્ન નંબર 7 આવે એમાં પણ પૂછી શકાય, જો ઉપર સવાલ ન પૂછેલો હોય તો. ઓકે, તો ધ્યાનમાં રાખજો. ઉપર જો તમારી શોર્ટ નોટ નહીં આવે તો નીચે તો આ સવાલ આવી જ શકે. ઘણી વખત એવું પડશે, ઉદ્યોગની વ્યાખ્યા આપીને પછી કંઈ બીજું સમજાવો, કામદારની વ્યાખ્યા આપીને કંઈ બીજું સમજાવો, તો તેમાં પણ તમારે પછી ખાલી અર્થ લખવાનો અને કેસ લખીને વાત પતાવી દેવાની. અહીંયા અર્થ લખવાનો અને એની શરતો લખીને વાત પતાવી દેવાની. પછી ડીપમાં કેસ બેસ લખવાની કોઈ જરૂરત નથી. આ તો સ્પેશિયલ શોર્ટ નોટમાં પૂછાય તો તમારે કેસ લખવાની, શરતો લખવાની ને બધું સમજાવવાનું. બાકી નોર્મલ તમને એમ પડશે કે ઉદ્યોગની વ્યાખ્યા આપીને કંઈ ટેકનિકલ બાબતો સમજાવો અથવા તો બીજા કોઈ સંબંધો સમજાવો, તો ઉદ્યોગની વ્યાખ્યા અને કેસ લખીને વાત પૂરી કરી દેવાની હોય. પછી બહુ ડીપમાં નહીં જવાનું. ઓકે, બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.